સાંભળ રાજા, જે સમયે રાજાઓના રૂપમાં રહેલા અસુરો, શિશુપાળ, કંસ, કૌરવો, અઘાસુર, બકાસુર, કંસ, આ બધાયના ત્રાસને કારણે થઈને પૃથ્વી એ બહુ જ આક્રાંત થઈ છે ને એવે સમયે બ્રહ્માજીના શરણમાં ગઈ છે. બ્રહ્માજી કહે છે, દેવી મારું કંઈ હાલતું નથી, આ બધા મારા પાસેથી જ વરદાન લઈ જાય અને તમને બધાને દુઃખી કરે છે. એક કામ કર, આપણે ભગવાન ભોળાનાથને સાથે લઈ અને આપણે જઈએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા. ક્ષીરસાગરના કિનારે જઈને ભગવાન જગન્નાથની સ્તુતિ કરે છે પુરુષ સૂક્ત દ્વારા. પરમાત્મા શ્રી હરિ જે 1000 મસ્તકવાળા છે, હજારો રૂપવાળા છે, એવા ભગવાનની સ્તુતિ કરે છે. પરમાત્મા શ્રી હરિ આકાશમાં આકાશવાણી કરીને કહે છે, વસુદેવના ઘરે પરમાત્મા શ્રી હરિ કહે છે, હું પ્રગટ થઈશ. મારી લીલામાં મદદ કરવા માટે થઈને બધા ગોવાળિયાઓ અને ગોપીઓના રૂપ લઈને, યાદવોની સ્ત્રીઓના રૂપ લઈને પૃથ્વી ઉપર પ્રગટ થાવ. વાસુદેવ કલાનંત સહસ્ર વદનસ્વરાટ અગ્રતો ભવિતા દેવો હરે પ્રિય ચિકીર્ષયા. ભગવાનની સેવા માટે થઈને અનંત જે શેષનાગ છે, ભગવાનના મોટા ભાઈ થઈને આવવાના છે. વિષ્ણુ ભગવાનની જે માયા, જેના કારણે આ સંપૂર્ણ જગત સંમોહિત છે, ભગવાનના આદેશને કારણે ભગવાનનું કાર્ય કરવા માટે થઈને એ પણ પૃથ્વી ઉપર અવતાર લેવાની છે. આ પ્રમાણે બ્રહ્માજીએ બધા દેવતાઓને કહ્યું ને, બ્રહ્માદિ દેવતાઓ બધા જ એ પૃથ્વી ઉપર નીચે મીડ્યા ઉતરવા. ભગવાનની જ્યારે લીલા થાય એવે સમયે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા ભેગા હોય. રામ તો વિષ્ણુ ભગવાન, જાંબુવાન ઊભા છે એ બ્રહ્માજી છે, અને હનુમાનજી ભોળોનાથ છે એ તો બધાને ખબર જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાય છે. કૃષ્ણ કનૈયો મોરલી વગાડતા ગાયોને ચારતા હોય ને ગાયોને લાકડી લઈને હિયો હિયો હાંકતા હોય, એ કૃષ્ણ ભગવાન, એ પોતે વિષ્ણુ. એ જે વાંસળી વગાડે છે એ શંકર ભગવાન છે. કનૈયાની વાંસળી ભોળોનાથ છે. વંશસ્તુ ભગવાન રુદ્રહા, એ કૃષ્ણોપનિષદમાં લખ્યું છે. વંશા, જે વાંસળી છે રુદ્ર છે, અને જે લાકડી લઈને ગાયોને હાંકવા જાય છે એ બ્રહ્માજી છે. વેત્ર બ્રહ્મા અને વાંસળી તે શંકર, કૃષ્ણ પોતે એ વહાલો વિષ્ણુ. પરમાત્મા શ્રી હરિની લીલામાં બધા મદદ કરવા માટે થઈને અવતાર લ્યો અને બધાએ લીધો છે. પછી તો શૂરસેન જે યદુપતિ છે, મથુરાની અંદર રહે છે, અને કોઈ સમયે આ મથુરા એ યાદવોની રાજધાની છે. વસુદેવજીની સાથે દેવકીના લગ્ન થયા છે, અને એ બાદ દેવકી માતા વસુદેવજીની પાસે બેઠા છે. કંસને વિચાર થયો, મારી બહેનને મૂકવા હું જાઉં. એટલે પેલા સારથીને હટાવે છે, અને સારથીને હટાવીને ત્યાં કંસ પોતે બેઠો. ભગવાને જોયું કે જાજુ માણસ ભેગું થયું, એટલે આ ગામ આખાની સિમ્પથી પોતાની સાઈડ કરવા હાટું આ આવી રીતના બેઠો છે. મૂળ વાત શું હતી તો કે પોતાના જ પિતાજીને કંસે કારાગારમાં, જેલમાં નાખ્યા છે. પોતે રાજા બનાવવામાં નથી આવ્યો, બની બેઠો છે. ગામના મનમાં જરાક વિરોધ હતો, પણ જેવું જોયું કે બેનને મૂકવા માટે થઈને પોતે તૈયાર થયો છે, એટલે ગામના મનમાં જરા સારી ભાવના કે ના એમ તો હારા છે, યા એમ તો હારા છે, એ ભગવાનથી સહન નથી કે આ એક નંબરનો નાલાયક છે, ઉભારીઓ દેખાડું. નહીતર તમે વિચાર કરો, ઓલી આકાશવાણી જે ભગવાને કરી એ દેવકી કારણ વગરની હેરાન થઈ ગઈ. હમણાં તલવારનો ઘા થયો તો માથું ધડ જુદા થઈ જાય. ચોટલો પકડીને તલવાર ઉગામે છે ને કંસ, હા તો પડો, હા હા થોડીક જ વાર બાબા, હમણાં થોડીક વાર થઈ જાય. મને સાથ આપજો, જાગતે રહો. એટલા તમે હાવ ઠરી જાવ છો ને કે મને શંકા છે, મારે તમારું ટેસ્ટિંગ કરાવું કે આ ઉઘાડી આંખે હોઈ શકે છે કે નહીં. કારણ કે જોવો છો પણ આમ તમે જરા કે આમ કંઈ આમ ભણકાર કામ હામો પડકારો હોય તો મજા આવે આપણને. હાવ સ્થિર થઈ જાવ છો, જેરી કામ કરતા જાજો, એટલે આપને બે વસ્તુ, એક તો તમે સમજો છો અને બીજું તમે જાગો છો, બે ચાલુ રહી આપણે. ભગવાન શ્રી હરિએ આકાશવાણી કરી ત્યારે દેવકી દુઃખી થઈ ગઈ, એને બદલે સુરક્ષિત ઘરે પહોંચી ગયા. પછી કરી હોત તો ના, એને સુરક્ષિત ઘરે નહોતા પહોંચવા દેવાના. ગામની સામે ખોટો લગામ ને ચાબુક લઈને બેઠો છે ઘોડા હાંકવા. ગામને એમ થયું હારો છે. ભગવાન આકાશમાંથી આકાશવાણી કરી, અસ્યાસ્ત્વા અષ્ટમો ગર્ભો હંતા, તું જેને લઈને જઈ રહ્યો છે એનો ને એનો 8મો ગર્ભ તને મારશે. હવે નાલાયક માણસનો પ્રેમ કેવો, ગોસ્વામી તુલસીદાસજીને પૂછો. દામિની દમક રહન ઘન માહી, ખલકે પ્રીતિ
જથા થિર નાહી દામિની દમક રહન ઘન માહી હલકે પ્રીતિ જથા થિર નાહી. શબ્દ સમજો. દામિની દમક, દામિની વીજળીને કહેવાય. આકાશમાં વીજળી ચમકે, હવે એ નથી છે નથી, હે ને, ક્યારે નથી ક્યારે છે ક્યારે નથી ખબર ન પડે. દામિની દમક ચમકે તો છે, પણ ઘન એટલે વાદળામાં રહ ન ઘનમાં ચમકે છે પણ રહેતી નથી, ઊભી નથી રહેતી. ખલકે પ્રીતિ જથા થિર નાહી. દુષ્ટ માણસનો પ્રેમ સ્થિર ન હોય ને એમ, હે ને. દુષ્ટ માણસનો પ્રેમ કેવો કે તું છે નથી કંઈ ખબર જ ન પડે. એક જણો એના ફ્રેન્ડને કહે, જો તો મારું ઇન્ડિકેટર ચાલુ છે કે નહીં. તે આમ જોઈને બારીમાંથી બહાર જોઈને કહે, ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ. એને એમ કે આમ સીધું ને સીધું રહેતું. એલા ઇન્ડિકેટર પૂછ્યું છે, એ તો ચપ ચપ જ થાય ને. જોઈને કે ઓન ઓફ ઓન ઓફ. એને એમ કે ઓલો છેડા અડાડીને બેઠો છે કે છૂટી જાય તો ઓફ થઈ જાય, ને અડાડે તો આમ. એમ ના હોય. એટલે ઇન્ડિકેટર ચાલુ આને જ કહેવાય, ચાલુ બંધ થાય ને કહેવાય. એટલે આ દુષ્ટ માણસનો પ્રેમ ઇન્ડિકેટર જેવો હોય. હા, કહીએ છે ને કહીએ નથી, યાર ખબર જ ન પડે. દામિની દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથા થિર નાહી. કંસની આંખો બદલી ગઈ. પછી તમે જે જાણો છો એ બધું નેગેટિવ છે, બોલવાની જરૂર નહીં. દેવકીને મારવા ગયો. વસુદેવજીએ વિચાર કર્યો કે પતિનો મતલબ થાય પાતિ ઇતિ પતિહિ, એટલે કે જે રક્ષણ કરે એને કહેવાય પતિ. હવે રક્ષણ ન કરું તો હમણાં તો લગ્ન કર્યા, નાનો હાથ મેં હાથમાં લીધો. વસુદેવજી ડાયા માણસ, અનેક રીતે એને ખબર છે આની હારે તલવાર નો ચમકાવાય, હે ને, આનું મગજ અત્યારે ઠેકાણે નથી. અનેક રીતે સમજાવ્યો. ધર્મની દ્રષ્ટિએ તે આનો હાથ મારા હાથમાં આપ્યો છે, હવે એની અંદર તમારે કાંઈ ફેરફાર ન કરાય, તમે કન્યા દાન આપી દીધું છે. આખી પ્રજાની નજર તારા ઉપર છે. પોલિટિક્સની દ્રષ્ટિએ જોતો પણ સારું નહીં લાગે, બધાય જોઈ છે ને તું આ કામ કરે છે. આમ અનેક રીતે સમજાવ્યો. કંસે કીધું બધુંય પછી, જીવ પેલા. આકાશમાં આકાશવાણી થઈ છે, આનો 8મો ગર્ભ મને મારે. દેવકીને જ ખતમ કરો ને, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આને રહેવા દઈએ તો 8મો ગર્ભ આવે. અને ત્યારે વસુદેવજી જોયું કોઈ માર્ગ નથી. ત્યારે એમ થયું કે જે જન્મો નથી એના માટે જે જન્મેલી છે એને હું કામ મરવા દેવી. છેલ્લે વચન આપે છે, કથા પ્રસિદ્ધ, આપ સૌ જાણો છો. આનાથી જેટલા છોકરા થશે બધા હું પોતે તને આપી દઈશ. વસુદેવ તમારું વચન રહેશે. આમ કહીને કંસે વાતને સ્વીકારી છે. 2 જણાને નજરકેદ કર્યા છે ને બંને જણાના એ ગ્રહસ્થાશ્રમ રૂપી બગીચામાં પહેલું પુષ્પ એ ખીલે છે. કીર્તિમાન નામના એ દીકરાને લઈને વસુદેવજી પોતે જાય હો. પણ નાનકડા એવા દીકરાને જોઈને કંસનું કાળજું તો કઠોર, પણ એમાં એક કરુણા પેદા થઈ. વસુદેવજીને કહે છે, મારે 2 પત્નીઓ છે, એકનું નામ અસ્તિ, બીજીનું નામ પ્રાપ્તિ, પણ મારે ત્યાં બાળકો નથી. આ બહેનનો દીકરો નહીં, મારો જ દીકરો છે, અને પાછો લઈ જાઓ. મને જે ડર છે 8માંથી છે. વસુદેવજી તો હરખાતા જાય, પણ આના ઉપર ભરોસો નથી. વસુદેવજી આમ ગયા ને જ્યાં દેવકીના હાથમાં છોકરો મૂક્યો છે, બહુ રાજી થઈ, પરંતુ એની ખુશી બહુ ટકી નહીં. શું થયું? આ તરફથી શ્રી નારદજી પધાર્યા, અને નારદજી કંસને કહે છે કે એલા આકાશવાણીએ જે કીધું એ તું ભૂલી ગયો? તો કે ના, ભૂલી તો નથી ગયો, પરંતુ હજી તો પહેલો દીકરો છે. નારદજી કીધું, આ દેવતાઓનું કાંઈ નક્કી નહીં, તું ક્યાં ગોટે ચડ્યો? તને ખબર છે પહેલેથી ગણતા 8મો કે છેલ્લેથી ગણતા? પહેલેથી ગણો તો 8મો થાય, પણ પાછું ઊંધેથી તમે ગણો તો આ પહેલો આવ્યો હોય એ જ 8મો ગણાય. તને ખબર છે આ કેટલામો છે? કંસે કીધું એમ થોડું હોય, 1 2 3 4 એમ જ હોય ને. કીધું દેવતાનો કંઈ ભરોસો નહીં, એને તો તને મારવો છે, યાદ રાખજે. એ ખાલી એ દેવતાઓનો જ બધો પ્લાન નહીં. આ તારી આજુબાજુ તારી સેવા કરે છે ને એ બધાય યદુઓ, જેટલા યાદવો છે ને એ બધાય દેવતાઓ જ છે. તને મારવાનો પ્લાન કરીને બેઠા છે, અને દેવકીના ગર્ભથી વિષ્ણુ આવશે ને તને મારશે. એવો ફફડાવી માર્યો કંસને
કે બીકમાં ને બીકમાં ઓલું એક છોકરું જે મૂકી દીધેલું એ નહીં માને એને ઋષેર વિનિર્ગમે કંસો યદુન મત્વા સુરાન ઇતિ. આ દેવતાઓ જ છે. શંકા જાય એટલે માણસને બધા ઉપર શંકા જાય. શંકાશીલ થયેલો આ એક એકને મંડ્યો મારવા. જેમ જેમ બાળકો જન્મતા જાય મારતો જાય આખી પ્રજામાં હાહાકાર થયો. હરિ આવો હરિ આવો હરિ આવો. પ્રલંબ, બકાસુર, ચાણુર, તૃણાવર્ત આ બધા મોટા મોટા જે એ બધા દૈત્યો હતા એ બધાને સાથે લઈને કંસ છે એ આડો આંક વારે છે. બધાની ઉપર સંકટ આવ્યું છે અને એવે સમયે પરમાત્મા શ્રી હરિને બધા પોકારવા લાગ્યા. 6 બાળકો દેવકીના કંસે માર્યા અને 7મો દીકરો હવે આવશે. ભગવાનની પહેલા તો દાઉ દાદા તૈયાર થયા. દાઉ દાદા આવ્યા છે દેવકીના ઉદરમાં. ભગવાન શ્રી હરિએ યોગ માયાને આજ્ઞા કરી કે તમે દેવકીના ઉદરમાંથી આ બલરામજીને ઉઠાવો અને નંદરાયજીના ગોકુલમાં વસુદેવજીના પત્ની છે એનું નામ છે રોહિણી અને એ ત્યાં રહે છે. કંસના ડરને કારણે થઈને અનેક યાદવો આખા મથુરા મંડળમાં ફેલાઈ ગયા હતા. મથુરા ગામમાં નહોતા રહેતા. કહે છે રોહિણીજી ત્યાં રહે છે, તમે એના ઉદરમાં આ બલરામજીને પધરાવો અને પછી તમે યશોદાની દીકરી થઈને આવજો અને હું વસુદેવ દેવકીનો દીકરો થઈને આવીશ. યોગ માયાએ વાતને સ્વીકારી છે. યોગ માયાને ભગવાન શ્રી હરિ કહે છે કે તમે આ પ્રમાણે કરશો એટલે સમસ્ત મનુષ્યો એ તમારું અલગ અલગ રીતે ધૂપ દીપ અને અલગ અલગ પ્રકારના બલિ ચડાવીને તમારી પૂજા કરશે. અલગ અલગ જગ્યાએ તમારા મંદિરો બનશે. દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા આ બધા તમારા નામ થશે. માતાજીના મંદિરો ક્યાં ક્યાં છે? પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજે કુણાલ આખું વર્ણન કર્યું છે કે આ કયું નામ અને એ મંદિર ક્યાં છે. જેમ કે આમાં કન્યકા લખ્યું છે એ કન્યાકુમારી છે. એમ કરીને આ એકો એક દુર્ગા ક્યાં, ભદ્રકાલી ક્યાં, વિજયા ક્યાં, વૈષ્ણવી ક્યાં એનું પ્રોપર વર્ણન છે. લખેલું છે પણ અત્યારે મારી પાસે કાગળિયું નથી ને વાંચત મેં લખ્યું તો કરું કોક દી યાદ આવશે ક્યાંક વારો આવશે. પરમાત્મા શ્રી હરિને જેમ આજ્ઞા થઈ છે એ પ્રમાણે જ બધું કર્યું. હવે થયું હું તો કે સેવકો દોડીને ગયા કંસ પાસે. મહારાજ દેવકીને 7મો ગર્ભ જે હતો ને એ હવે નથી. કંસે કીધું હતો નહીં છે. અરે કીધું હતો. કેમ? કે દેવકીમાં કોઈ પણ પ્રકારના એક ગર્ભવતી સ્ત્રીના લક્ષણો દેખાતા નથી. એટલે એક જણો બોલ્યો મહારાજ તમારી બીકથી ગર્ભ પડી ગયો હશે. વળી બીજો બોલ્યો બહુ સારું મહારાજ તમારે એકને મારવો માંડ્યો. ત્રીજો કે હવે આવે 8મો. વળી એક જણો કે મહારાજનો કાળ. વળી ઓલા કીધું ચૂપ રે, મહારાજનો કોઈ કાળ નહીં, મહારાજ કાળના કાળ છે. વિષ્ણુ પુરાણમાં એવી કથા છે આ કંસે એકો એક દેવતાઓને જીત્યા છે. હા જબરો હતો. મહારાજ તો કાળના કાળ છે, એને કોણ મારી શકે? પેલા કહ્યું મહારાજ જરાય ડરવાની જરૂરત નથી. આ બેયને ઘરમાં ના રહેવા દો, આને નાખો જેલમાં. તમારી આજ્ઞા વિના એક પક્ષી પણ પોતાની પાંખ ત્યાંથી ફફડાવી ન શકે એવી કડક એ ચોકી પહેરાની વ્યવસ્થા કરો. અને સૈનિકોને કહી દો 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ત્યાં કોઈને કોઈ હોવું જોઈએ. અને જેવો દેવકીના 8માં એ ગર્ભનો જન્મ થાય તરત જ તમારી પાસે આવીને સમાચાર આપે અને તમે એ જન્મે એ પછી શ્વાસ ગણજો અને એને ખતમ કરી નાખજો. કંસે કીધું આ બરાબર છે. વસુદેવ દેવકીને ઉઠાવીને બોલો જેલમાં નાખ્યા. બિચારી દેવકી તો રોઈ રોઈને અડધી થઈ કે આને કરવું છે શું? ભગવાનની માં પણ જેલમાં હોય તો બીજી પ્રજાની શું દશા હશે એ આપણે સમજી શકીએ. કંસ પોતે આવું કરે તો એની નીચેના જે લોકો હોય એ કેવું કરે એ આપણે સમજી શકીએ. આમાં લખ્યું નથી ને લખ્યું હોય તો વંચાય નહીં. અને હવે પરમાત્મા શ્રી હરિ એ તૈયાર થયા. બંને જણા એ જેલમાં છે અને જેઠ ગયો ને અષાઢ આવ્યો. હે અષાઢયુચારમ મેઘમલારમ દિવહારમ જલધારમ તરુરજકારમ મયુરપુકારમ તડિતાતારમ વિસ્તારમ નાલહી સંભારમ વ્યાસયપારમ નંદકુમારમ નિર્ખ્યારી હે રાધે પ્યારી मैं बलिहारी गोकुड़ आवो गिरधारी रे गिरे गोकुड़ आवो गिरधारी द्रवक द्रवक दादुर रव द्रवकत मोर अधिक मलहार गिरा पियु पियु शब्द पुकारत चातक तब गण गण
નાભ હો કડાકા ધણ ગિરિવર શિખર તળે રૂમ ઝુમ બરસત બરખા ઘનન ઘનન ઘન ઘોર ગરજે રે જીરે ઘનન ઘનન ઘન ઘોર ગરજે રે જીરે ઘનન ઘનન ઘન ઘોર ગરજે. અદ્ભુત વર્ણન લોક સાહિત્યની અંદર વરસાદ આવે ત્યારે શું થાય એનું. અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ. અષાઢ ગયો, શ્રાવણ આવ્યો. શ્રાવણ આવ્યો એનો વદ પક્ષ, એની આઠમ, બરાબર ને? આઠમના 7:45 વાગ્યા, 3.25 કલાકની વાર. ઓકે, 4.25 કલાકની વાર. આમ કર્યું કે કઈ વાંધો નથી, આપણે હાલતું રાખીએ ને એટલે પહેલેથી જાહેરાત કરી દીધી 12 વાગ્યા પહેલા નહીં થાય, પાછળથી ધીરે ધીરે શરૂ થાય કે હવે આ તો નંદભાઈ હાટું આવ્યા હતા પણ નહીં થાય, ના તો પાડે છે. ધીરે ધીરે આમ પેલા આગળ વાળા તો ફસાણા હોય એટલે તરત નો, પાછળ વાળા ધીરે ધીરે શરૂ કરે કે હવે આ તો આમ ને આમ જ હાલશે, આને કંઈ કામ નથી. આ મહિના હાટું અહીંયા આવ્યા હોય, આપણે કામ હોય. પછી મળી આમ ઊભા થઈને આમ ડાબી બાજુ જરાક જોતા જાય કે આપણે અત્યારે કે 12 વાગ્યા પહેલા નહીં દો. જો અત્યારે હોય તો કે સંભળાય છે ને આપણે બે ચાલુ, નો દઈએ તો સીતારામ. બીજું આ તો કેમ 4.25 કલાકની વાર નથી ભાઈ? કાં સનાતન મંદિરની ઘડિયાળ ખોટી કાં છે જ ને. 7:45 વાગ્યા છે. શ્રાવણ મહિનાની આઠમ, એવો અદ્ભુત દહાડો. તે દિવસે જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે. પૃથ્વી ઉપર સર્વત્ર મંગલ 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 થવા લાગ્યું છે. સાંજ ઢળે અને એ સમયે વરસાદની સિઝન છે અને એમાં શ્રાવણ મહિનાની સાંજ એટલે ભારતમાં પેલો સરવડા વરસતા હોય. શ્રાવણ જલ બરસે સુંદર સરસે રીમઝીમ બરસે અંબર સે. આકાશમાંથી ધીરે 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 શ્રાવણના સરવડા વરસી રહ્યા છે અને ધીરે ધીરે કરતે પૃથ્વી ઉપર અંધારું ઉતરી આવ્યું. બધા જંપ્યા. જેલમાં 2 જણા જાગે છે, એક વસુદેવ દેવકી. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શુભ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું મારે જેમનાથી પ્રગટ થવું છે પહેલા એમના મનમાં. પરમ આનંદ છે પરમાત્મા સૌથી પહેલા વસુદેવ દેવકીના મનમાં આવે છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. પરમાત્મા શ્રી હરિ ભક્તોના અભય કરનારા સૌથી પહેલા આનક દુંદુભી વસુદેવજીના મનમાં આવ્યા. વસુદેવજીનો જ્યારે જન્મ થયો ત્યારે દેવતાઓના નગારા એની મેળે વાગવા માંડ્યા હતા. એટલા માટે વસુદેવજીનું એક નામ છે આનક દુંદુભી. વસુદેવજીના જ્યાં મનમાં પરમાત્મા પધાર્યા સબિભ્રત પૌરુષમ ધામ ભ્રાજમાનો યથા રવિ. જાણે કારાગારમાં સૂર્યનારાયણ બેઠા હોય એવું તેજ થયું છે. દેવકી માતા તો જોઈ રહ્યા હો, આટલા સુંદર તો આ ક્યારેય નથી લાગતા. વસુદેવજી દેવકી માતાની સામે જોવે છે. દેવકી માતાના આંખ વાટે એ પરમાત્મા શ્રી હરિનો દિવ્ય પ્રકાશ જે વસુદેવજીની આંખમાંથી પ્રગટ થયો
દેવકીની આંખ વાટે દેવકીના ઉદરમાં ઉતર્યો છે. અને સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે અગ્નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી સા દેવકી સર્વ જગન નિવાસ. સમસ્ત જગતનો જેમાં નિવાસ, એનો નિવાસ દેવકીમાં. ઘણાના ભગવાન તો અવતાર નથી લઈ શકતા બિચારા. આપણા ભગવાન છે જે સર્વત્ર છે તો ગર્ભમાં પણ છે, સર્વદા છે તો અત્યારે પણ છે. પરમાત્મા શ્રી હરિ માતાના ગર્ભમાં પધાર્યા છે. કંસ એને જોવે ખરો અને સમજી પણ ગયો કે આ વખત આ જેટલી સુંદર લાગે છે, આ વખત આનું હાસ્ય જેટલું પવિત્ર છે, 100% મારા પ્રાણને હરવા વાળો હરિ એ આના પેટમાં છે. પણ મારી ન હગ્યો. કેમ? ભગવાન જેના પેટમાં, એને જોઈને પણ કંસ જેવાની પણ બુદ્ધિ સુધરી જાય. કાંઈ કરી જ ન હગ્યો. દેવતાઓએ વિચાર કર્યો, જલ્દીથી જઈએ અને ભગવાનની ગર્ભ સ્તુતિ કરીએ. પરમાત્માની સ્તુતિ કરવા માટે મથુરાના આકાશમાં આવ્યા છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ ઋત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. આ મધ્ય મંગલાચરણ છે. શરૂઆતમાં સત્યમ પરમ ધીમહિ છે, મધ્યમાં સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના છે, અને આ ગ્રંથમાં છેલ્લે પાછું સત્યમ પરમ ધીમહિ છે. આ ગ્રંથ સત્યના જ પક્ષમાં છે. એટલે તમે લખો શ્રીનાથજી સત્ય છે તો તમારા માટે આ શ્રીનાથજીને માનતા હોય એના માટે છે. તમે લખો ખોડિયારમાં સત્ય છે તો ભાગવત તમારા માટે છે. તમને બીજા કોઈ દેવતા મગજમાં બેસતા હોય એ સત્ય છે તો એ સત્ય છે તમારા માટે ભાગવત. તમે જેને માનો છો એ સત્ય છે તો ભાગવત તમારા માટે છે. આ એની જ વાતો છે. દેવતાઓ બધા સ્તુતિ કરીને ગયા છે. શ્રી સુખદેવજી મહારાજ આપણને વધામણી આપે. અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ યર્હ્યેવા જન જન્મર્ક્ષમ શાંતર્ક્ષ ગ્રહતારકમ. સમસ્ત ગુણોથી શોભાયમાન, પરમ શોભાયમાન એવો સમય આવ્યો છે. પરમાત્મા શ્રી હરિને પ્રગટ થવાનું નક્ષત્ર રોહિણી એ આવ્યું છે. પરમાત્મા શ્રી હરિનો રોહિણી નક્ષત્રમાં જન્મ છે. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે ગોકુળમાં જઈશ ને તો કોક દિવસ બને કે રોહિણી માતા એમ કહે કે તારે પછી દેવકીને મૂકીને મારી પાસે આવવું પડ્યું ને, તો સીધો મારાથી જન્મ્યો હોત તો હું વાંધો હતો. એટલે એટલું બાનું રીએ કે માં તારા નામના નક્ષત્રમાં જન્મો છું, એટલે રોહિણી નક્ષત્રમાં ભગવાન આવ્યા છે. અને રોહિણીમાં જે જન્મેલો હોય એની વૃષભ રાશિ જ હોય, એટલે એમાં બ ને વ અક્ષર આવે અને ઉય આવે, અને એના હિસાબે ભગવાનનું વાસુદેવ નામ એ રાશિ ઉપરનું નામ છે. શ્રીમદ ભાગવતનો મૂળ મંત્ર પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય છે. નારદજીએ ભગવાન જેને 5 જ મહિનામાં મળી ગયા એ ધ્રુવને જે મંત્ર આપ્યો છે એ પણ આ દ્વાદશાક્ષર જ છે. પુરાણોમાં લખ્યું છે બીજા મંત્રનો ઉપર એ જપ ને વિચાર કરનારાઓ કોક દી પાછા આવે તો આવે, પણ દ્વાદશાક્ષર મંત્ર જપનારા કોઈ દી પાછા નહીં આવે. ભગવાન શ્રી હરિ રોહિણી નક્ષત્રની અંદર પ્રગટ થાય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે દિશાઓ પ્રસન્ન થઈ, આકાશ ચોખ્ખું થઈ ગયું. આકાશની અંદર તારાઓ દેખાવા માંડ્યા. એ છે શ્રાવણ મહિનો, પણ તોય તે આકાશ ચોખ્ખું થયું છે. પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ. પૃથ્વીની અંદર ક્યાંય કાદવ કીચડ દેખાતો નથી. નદીઓની અંદર પાણી વહે છે કે પ્રસન્નતા વહે છે ખબર પડતી નથી, કારણ કે રાત્રિના સમયે પણ કમળ મંડ્યા ખીલવા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે એકદમ આપણા શરીરને અડે તો આનંદ આવે એવો
શીતલ મંદ સુગંધી એવો 3 પ્રકારનો વાયુ માંડ્યો વાવા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યો એ બધાય પોતપોતાના અગ્નિહોત્ર કરતા હોય ને હવન કરતા હોય. એ હવનની અંદર એ કુંડમાં અગ્નિ એની મેળે એ પ્રગટ થઈ ગયો છે અને સાધુઓના મન પ્રસન્ન થયા છે. પરમાત્મા શ્રી હરિ પધારવાના છે. એવે સમયે દેવતાઓના નગારા માંડ્યા વાગવા. દેવતાઓ બધા પુષ્પવૃષ્ટિ કરવા માંડ્યા છે. ધીરે ધીરે જેમ સાગરમાંથી અવાજ આવતો હોય એવો આકાશની અંદર વાદળાઓમાંથી પણ અવાજ આવવા માંડ્યો છે. અને એવે સમયે બરાબર રાત્રિના નિશીથ વેળા 12 વાગ્યાનો સમય ભારતમાં તો એની આજુબાજુ જ છે. અને એવે બરાબર એવે સમયે પરમાત્મા શ્રી હરિ નિશીથે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશયઃ આવિરાસીદ્યથા પ્રાચ્યામ દિશિન્દુરિવ પુષ્કલઃ. જે સમયે રાત્રિના 12 વાગ્યા છે, જે સમયે અત્યંત ગાઢ અંધકાર છે ને એવે સમયે જનાર્દન દેવરૂપિણી દેવકીના ઉદરથી જે સમસ્ત પ્રાણી માત્રના હૃદયની અંદર રહે છે, પૂનમનો ચાંદો જેવી રીતે પૂર્વ દિશામાંથી પ્રગટ એ રીતે પ્રગટ થયા છે. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભં પીતાંબરમ સાંદ્રપયોદસૌભમ. જે બાળકૃષ્ણ શ્રી દેવકી અંબાના ગોદમાં બિરાજે છે, બાલકૃષ્ણ ચતુર્ભુજ રૂપ લઈને આવ્યા છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. પીળું પિતાંબર પીળું ઉપરણું ધારણ કરેલું છે. પાણી ભરેલા વાદળાઓ એકદમ ગાઢા થઈ જાય એવો વર્ણ ભગવાન શ્રી હરિનો છે. પરમાત્મા શ્રી હરિને જોઈને વસુદેવ દેવકી ગાંડા થયા છે. બંને જણા ભગવાનની સ્તુતિ કરે છે. બંનેની સ્તુતિમાં શરૂઆતમાં અહોભાવ અને અંતમાં પરમાત્મા શ્રી હરિ પ્રગટ થયા એટલે કંસ ક્યાંક મારી ન નાખે એવો ડર છે. ભગવાન શ્રી હરિ બંને જણાને કહે છે, ત્વમેવ પૂર્વ સર્ગે ભૂઃ પૃષ્ણિઃ સ્વાયં ભુવે સતી. તમે બંને જણા કોઈ સમયે પૃષ્ણિ અને સુતપા હતા. હું તમારો દીકરો થઈને આવ્યો હતો અને મારું નામ પૃષ્ણિ ગર્ભ થયું હતું. બીજે અવતારે તમે અદિતિ અને કશ્યપ થયા છો. ઉપેન્દ્ર વામન થઈને તમારો દીકરો થઈને આવ્યો હતો. આજ તમે બંને જણા વસુદેવ દેવકી થયા છો. તમે બંને બહુ તપ કર્યું છે. તપસ્યાના પરિણામે હું તમારા ઉપર પ્રસન્ન થયો. તમે મને એમ કીધું, મને તમારા જેવો દીકરો જોઈએ. મેં તમને ના પાડી. મારા જેવો બીજો દુનિયામાં કોઈ છે નહીં. નિયમ છે, જે માણસને આપણે માંગવાનું કહીએ અને એ જે માંગે એ જો આપણે આપી ન શકીએ તો આપણે એને જે આપીએ 3 ગણું કરીને આપવું જોઈએ. મારા જેવો કોઈ નથી એટલે મારે જ આવવું પડ્યું અને હું 3જી વાર તમારો દીકરો થઈને આવ્યો છું. પૃષ્ણિ સુતપાનો દીકરો પૃષ્ણિ ગર્ભ, અદિતિ કશ્યપનો દીકરો ઉપેન્દ્ર વામન અને વસુદેવ દેવકીનો દીકરો અત્યારે વાસુદેવ. પરમાત્મા શ્રી હરિ વસુદેવ દેવકીના ગોદમાં ખેલે છે. ભગવાન કહે છે, મારું વચન પૂરું થયું, હું 3જી વાર આવ્યો. વસુદેવજી ભગવાન શ્રી હરિની સામે જોવે. દેવકી માતા આનંદથી ભગવાન શ્રી હરિની સામે જોવે. બંનેના રૂવાડા ઊભા છે. આંખમાંથી દળદળ આંસુડા જાય. વારંવાર વંદન કરવા કે મુખ ચુંબન કરવું સમજાતું નથી. બંને જણાને જોઈને ભગવાન શ્રી હરિ કહે છે, પિતાજી, માં, તમને બંનેને ડર છે ને કે મામો કંસ આવીને ક્યાંક મને મારશે તો? ચિંતા ના કરો. જો આ એક ટોપલો પડ્યો છે, ટોપલાની અંદર મને પધરાવો અને તમે બંને જણા એ મારી લીલાઓના દર્શન કર્યા કરો. વસુદેવજી, તમે મને મૂકી આવો ગોકુળ. તમારો મિત્ર છે નંદ અને એની પાસે રહીશ. 11 વર્ષ 52 દિવસ સુધી લીલા કરીશ.
વસુદેવજી ભગવાનની આજ્ઞા અનુસાર ટોપલો તૈયાર કરે, ભગવાન શ્રી હરિને પધરાવે. પરમાત્મા શ્રી હરિને પધરાવતા જ્યાં માથા ઉપર ટોપલાને મૂક્યો છે ત્યાં તો બેડીના બંધન તૂટ્યા છે. જ્યાં જેલના દરવાજા ખુલ્લા જોયા વસુદેવજી સમજી ગયા છે ભગવાનની લીલા છે. દ્વારપાળો સૂઈ ગયા છે. એક એકથી ઉપર એક એક દ્વારપાળ ઉપર વસુદેવજી પગ પધરાવતા જાય. ભગવાન રક્ષા કરે, ભગવાન રક્ષા કરે. દેવકી માતા જેલમાં બેઠા છે, કહે છે નાથ સંભાળીને જજો. વસુદેવજી કહે છે ચિંતા ના કર, તારા નાથની માથે જગન્નાથ બેઠો છે. આમ ગયો ને આમ આવ્યો. શ્રી વસુદેવજી જાય જેલના ચોગાનમાં, મથુરાની બજારોમાં. જોયું તો કોઈ માણસ નથી. સરવડે વરસાદ વરસી રહ્યો છે પણ લાલા ઉપર એક ટીપું પાણીનું પડતું નથી. કારણ શ્રી શેષનાગ દોડીને આવ્યા છે. જેવા વસુદેવજી એ વાતાવરણમાં બહાર નીકળ્યા, શેષનાગ ઉપરથી મોટી ફણા અને એની અંદર એ શેષજી ઉપર પાણી પડે અને પછી એ પેલી બાજુએ પડી જાય. આપણે રુદ્રાભિષેક કરતા હોઈએ, કોઈ સમયે આપણે જલ ચડાવીએ તો એ સર્પ ઉપર પડે, ભગવાન ભોળાનાથ ઉપર ન પડે. એ તો બરાબર ના કહેવાય, ભોળાનાથ ઉપર પડવું જોઈએ. પણ અહીંયા એ શિવલિંગની જેમ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે અને બધું જ પાણી એ શેષનાગ ઉપર પડે અને ઢોળાય છે. નીરવ અંધકાર રાત્રિનો, ક્યારેક ક્યારેક વીજળી કડકડ થાય, વરસાદ વરસે. વસુદેવજી ભગવાન રક્ષા કરે બોલતા બોલતા, હરિશરણમ બોલતા બોલતા પગલા જલ્દી 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 આગળ વધારે. જમનાજીના કિનારે આવ્યા. જઈને જોવે તો જમનાની અંદર તો પૂર એવું આવ્યું કે લાલાને અને વસુદેવજીને બંને જણાને લઈને એ પાણી કોણ જાણે ક્યાં નીકળશે. પરંતુ વસુદેવજીને થોડો આત્મવિશ્વાસ, થોડો ભગવાનની કૃપામાં પણ ભરોસો. જમનાજીને વારંવાર વિનંતી કરે, મને મારા છોકરાને જવા દે, મારે સામે પાર મૂકવાનો છે. હું જો છોકરાને બરાબર સામે પાર મૂકીને જલ્દી જલ્દી સવાર પડે એના પહેલા અહીંયા નહીં આવી જાઉં તો કંસ ન દેવકીનું માથું ધડ ઉપર રહેવા દેશે ને મારું અને આ નાનકડા લાલાની ઉપર સંકટ આવશે. જમનાજી ક્યાં સાંભળે. વસુદેવજીએ એક પગ ભગવાન ઉપર ભરોસો મૂકીને જ્યાં મૂક્યો ત્યાં તો પાણી વધ્યા છે. વસુદેવજીને બહુ ડર લાગ્યો છે. જમનાજી આજ વિનંતી સાંભળો, મારા છોકરાને લઈને જતા ન રહેશો, મને ને મારા છોકરાને બંનેને સુરક્ષિત સામે પાર પહોંચવા દો. ભગવાન શ્રી હરિને શરમ આવી. હો, ટોપલામાં સુતા સુતા ભગવાન શ્રી હરિ વિચારે છે કે જમનાજીને મારા ચરણનો સ્પર્શ જોઈએ અને મારા પિતાજી હેરાન થાય છે. ભગવાન શ્રી હરિએ ટોપલામાંથી દિવ્ય ચરણારવિંદ, ક્યાં રાતનો અંધકાર, ક્યાં એ ટોપલો ને માંથી નીલમણી જેવો પોતાનો ચરણ ભગવાન શ્રી હરિ બહાર પધરાવે. જમનાજીનું પાણી અચાનક વધ્યું. વસુદેવજી હજી કંઈ સમજે એના પહેલા ઠાકોરજીના શ્રી ચરણનો સ્પર્શ કરે અને જમનાજીનું જલ તરત જ જાણે ટાંકી ખાલી કરી નાખી હોય એવી રીતના ઉતરી જાય છે. ભગવાન શ્રી હરિને લઈને વસુદેવજી ભગવાનનો પાડ માનતા માનતા સુરક્ષિત સામે પાર પહોંચ્યા. શ્રી નંદરાયજીના મહેલમાં પધારે, જશોદાજીના રૂમમાં પધાર્યા. પરમાત્મા શ્રી હરિને લઈને વસુદેવજી જ્યારે આ તરફથી નીકળ્યા એ જ સમયે જશોદાજીને ત્યાં દીકરીનો જન્મ થયો છે. જશોદાજીને કંઈક બાળક આવ્યું એટલી ખબર છે, પરંતુ દીકરો કે દીકરી એ ખબર નથી. જશોદાજી અત્યંત થાકેલા છે, સૂઈ ગયા છે. શ્રી વસુદેવજી પોતાનો ટોપલો ઉતારે, જશોદાંબાના એ પલંગ ઉપર પધરાવે, પોતાના એ ટોપલામાંથી નીલમણી જેવા દિવ્ય બાલકને ઉઠાવે, જશોદાજીની પાસે પધરાવે. જશોદાજીની પાસે રહેલી પેલી યોગમાયા ભગવાનની આજ્ઞાથી તૈયાર જ હતી. ભગવાન શ્રી હરિને જે ટોપલામાં પધરાવ્યા હતા શ્રી વસુદેવજી એ જ ટોપલામાં પેલી યોગમાયાને પધરાવે. પછી તો ટોપલો માથે મૂક્યો અને ભગવાન ઉપર એક નજર કરી છે. પરમાત્મા શ્રી હરિ વસુદેવજીને કહે છે ચિંતા ન કરશો, આમ 10-11 વર્ષનો થાઈશ ને ત્યાં તો પાછો તમારા ખોડામાં આવી જઈશ પિતાજી. થોડાક જ વર્ષની વાર છે. તમને કંસનો ડર છે એટલા માટે થઈને હું અહીંયા રહેવા માંગુ છું. આપ જલ્દી જલ્દી પાછા જાઓ, સવાર ન પડી જાય, મારી મા ઉપર કંઈ તકલીફ ના આવે. જ્યાં દેવકીની યાદ આવી શ્રી વસુદેવજી દોડ્યા છે. જમનાજીના કિનારે આવ્યા, જોયું તો જમનામાં કોઈ પાણી નહીં. તરત જ સામે પાર, તરત જ પાછા જેલમાં અને વળી પાછા એ દરવાજા દેવાયા છે. પેલા રક્ષકો જાગ્યા છે, તાળા મરાઈ ગયા છે, કોઈને જાણે ખબર જ નથી. પરમાત્મા શ્રી હરિ સુરક્ષિત ગોકુળમાં. આ તરફ જ્યારે
નોમની સવાર પડી ત્યારે ઉત્સવ થયો છે, પરંતુ મથુરામાં દ્રશ્ય સાવ જુદું છે. મથુરાની અંદર પરમાત્મા શ્રી હરિ તો પહોંચી ગયા સુરક્ષિત, કોઈને ખબર નથી. અને સવારના પોરની અંદર પેલી યોગ માયા છે, એને જ્યાં જરાક રુદન કર્યું, રક્ષકો દોડ્યા છે કંસને સમાચાર આપવા, મહારાજ મહારાજ દેવકીનો 8મા ગર્ભનો જન્મ થઈ ચૂક્યો છે. કંસ તો જ્યાં જે કરતો તો એ છોડીને ભાગ્યો. માથા ઉપર મુગટ નહીં, પગમાં ચપ્પલ નથી, ખભા ઉપર ઉપરણો નથી, દોડતો જાય જેલમાં જઈને, વસુદેવ દેવકી ક્યાં છે મારો કાળ? દેવકી માતાએ તો પોતાની નાનકડી દીકરીના ઉપર પોતાનો પાલવ ઢાંકી દીધો છે. અરે ભાઈ, આ તો દીકરી છે. દીકરી સાંભળતાની સાથે અટ્ટહાસ્ય કરવા લાગ્યો, મને મારવા માટે દીકરી. જ્યાં કંસે થોડી વાર વિચાર કર્યો કે આનું શું કરાય, 8મો પુત્ર મારશે આવી આકાશવાણી થયેલી હતી, અને આ દીકરી છે. પણ કંસે વિચાર કર્યો હવે કોઈ ચાન્સ ન લેવાય. 6 ને માર્યા, એમાંથી એક 8મો નહોતો. 7માનો જન્મ જ ન થયો, એ પણ 8મો નહોતો. અને આ ચોક્કસ 8મો છે. ખબર નહીં કયા રૂપે. દેવર્ષિ નારદની વાત મને યાદ છે. આના ઉપર ભરોસો કરાય નહીં. અને દેવકી માતાએ તેડેલી એ છોકરીના પગ પકડીને ચકર ચકર ફેરવીને અત્યાર સુધી જેવી રીતે એ દિવાલમાં પછાડતો હતો, છોકરાનું મળદું નીચે પડે ને લોહીનો લીટો થતો હતો, એવી રીતના એને એમ કે આ પણ મરશે. પણ આ વખતે જુદું હતું. આ વખત કંસના માથામાં લાત મારીને અષ્ટભુજા યોગ માયા પ્રગટ થઈ. બોલીએ કુલદેવી માત કી જય, બોલ યોગ માયા માત કી જય, બોલ ભદ્રકાલી માત કી જય. દુષ્ટ, તું મને શું મારવાનો? આકાશના એ જેલના આકાશમાં ઉભેલી અષ્ટભુજા યોગમાયા કંસને પ્રત્યક્ષ દર્શન આપે છે. મૂરખ, નાના નાના છોકરાઓને મારતો નહીં. પ્રેમથી કહીને માના જેમ પ્રેમથી ઉપદેશ આપીને યોગમાયા વિદાય થઈ. જગદંબાના સાક્ષાત દર્શન કર્યા પછી પણ આની અક્કલમાં કોઈ ફેરફાર નથી. પોતાના મંત્રીઓને લઈને બેઠો છે, ચિંતામાં છે. એને ચિંતામાં રહેવા દઈએ. આપણે ગોકુળ જઈએ. ગોકુળની અંદર સવાર પડી. સવારના પોરનો બ્રાહ્મ મુહૂર્તનો સમય છે. અને એ સમયે ગોવાળિયાઓ બધા ગાયો ચરાવવા માટે જાય. શીંગીઓ વગાડે, વાંસળીઓ વગાડે. હજારો ગાયો નીકળી છે એટલે એના ગળાની અંદર રહેલી ઘંટડીઓનો અવાજ આવે. સવારના પોરમાં ગોપીજનો વહેલા ઉઠી ગયા છે. મહી માખણ વલોવે તે ઘમ 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 માખણનો અવાજ. ગોપીઓ ગીત ગાય એટલે એક દિવ્ય ગીતોનો અવાજ. બ્રાહ્મણો સવારના પોરમાં ઉઠીને હોમ હવન કરે. એની એ દિવ્ય સુગંધ આહુતિઓની વાતાવરણમાં ફેલાયેલી વેદ મંત્રોના એ દિવ્ય સ્વર સંભળાય છે. અને એવે સમયે જગતનું ભાગ્ય ખોલ્યું. જશોદાની પાસે પોઢેલા ભગવાન શ્રી હરિએ પોતાની દિવ્ય બંને આંખો ખોલી. ભગવાન આંખો ખોલીને ચારે બાજુ જોવે છે. જશોદાજી સિવાય કોઈ છે નહીં. પરમાત્મા શ્રી હરિ વિચાર કર્યો, આ તો સૂતી છે અને હું તો આવી ગયો છું. હવે આને મારે જગાડવાની ને. ભગવાન શ્રી હરિ વિચાર કરે છે શું કરાય. એટલે ધીરેકથી ભગવાન શ્રી હરિએ થોડું રુદન કર્યું. બાળકના રડવાનો અવાજ હજી તો આમ હરવર થાય ત્યાં તો માં ઉઠી જાય. કાલે રાત્રે જ બાળક આવ્યું છે છતાં પણ જશોદાંબા એ જાગતા જ સૂતા છે. જરાક એવું રુદન અને કૃષ્ણ કનૈયાને જોઈને સફાળા બેઠા થઈ ગયા છે. અરે ભગવાન! લાલાના દર્શન કરીને જશોદાંબા અત્યંત આનંદમાં ભરાયા છે. મારો લાલ, મારો દીકરો, મારો રાજા એમ કહીને પોતાના ગોદમાં લઈ લીધા છે. ભગવાન શ્રી હરિનું મુખ ચુંબન કરવા લાગ્યા. હૈયા સરસો ચાપવા લાગ્યા. કૃષ્ણ કનૈયાને એટલું સારું લાગ્યું. ભગવાન શ્રી હરિ કહે છે વૈકુંઠમાં સલામ ઠોકવા વાળા તો હજારો છે, પણ આવી રીતે મારો લાલ, મારો રાજા, મારા હૃદયનો કટકો એમ કહીને, મારો લાલો એમ કહીને ચુંબન કરવા વાળી માં નથી. પરમાત્મા શ્રી હરિના રુદનનો અવાજ ભગવાન શ્રી હરિને ખબર છે. હવે ગોકુળની અંદર બધાને સમાચાર આપવાના છે. એટલે ભગવાન શ્રી હરિ થોડી વાર પૂરતા માની સાથે રમે ને જ્યાં અવાજ વધાર્યો છે, અવાજ વધારતાની સાથે સંતો કહે છે નંદબાબાના બહેન સુનંદાજી છે અને એ ભાભીને બાળક આવવાનું છે એટલા માટે થઈને ઘરના કામકાજમાં મદદ કરવા માટે થઈને આવ્યા છે. સુનંદાના કાનમાં અવાજ પડ્યો, દોડતા આવ્યા યશોદાજીના કમરાની અંદર અને ત્યાં એ રૂમમાં જોયું તો જશોદાજીની ગોદમાં જાણે દૂધના દરિયામાં નીલકમલ ખીલ્યું હોય એવો દિવ્ય બાલક જોયો. અરે ભાભી એ ક્યાં? જશોદાજીએ કીધું જો સુનંદા, ભગવાને કૃપા કરી બીજાને ભગવાન દીકરા દીએ, મારે ત્યાં ભગવાન પોતે દીકરો થઈને આવ્યો છે. વધાઈ હો, વધાઈ હો. રાજી થયેલી સુનંદા એ કહે છે ભાભીમાં આપને પણ બધાઈ હો.
અને ત્યારે જશોદાજીએ કીધું કે જલ્દીથી જઈને તારા ભાઈને ખબર કર. સુનંદાજી નંદાલયના પગથિયા ઠેકતા ઠેકતા ભગવાન શ્રી હરિના પિતાજી નંદરાયજીને એક ગાયોની સેવા કરવાની આદત છે, એટલા માટે થઈને ગૌશાળામાં જઈને ત્યાં ગાયોની સેવા કરતા હોય. સુનંદાજી ગૌશાળામાં જઈને અરે ભૈયા સુનો, અરે ભૈયા સુનો, અરે બધાઈ હો, अरे आपके घर जमुना जी जैसो सांवरो सांवरो ओ गैया जैसो प्यारो प्यारो लाला भयो है. જ્યાં સાંભળ્યું નંદરાયજી દોડતા આવ્યા છે. અરે સુનંદા શું કહે? સુનંદાજીએ કહ્યું બિલકુલ સાચી વાત ભૈયા, 100% સાચી વાત, આપને ત્યાં લાલો થયો છે. સાંભળતાની સાથે સ્વયં નંદ છે આનંદ રૂપ થયા. પોતાના ગળામાંથી દિવ્ય માલા કાઢીને સુનંદાને પહેરાવી. જલ્દી જઈને ગોકુલવાસીઓને ખબર કર. ગોકુલવાસીઓને ખબર કરવા માટે સુનંદાજી દોડતા જાય. ગોકુળની ભાગોળે પહોંચ્યા અને ત્યાં જઈને જોરથી અરે ઓ ગોકુલવાસીઓ, અરે સુનો, अरे बाबा नंद के लालो भयो है, ओ सुनते ही नंद घेरा नंद भयो. हे यशोदा ने लालो भयो, हे नंद घेरा नंद भयो. हे माखन को चोर भयो, हे गोपिन को नाथ भयो. हे नंद घेरा नंद भयो, हे जशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो, हे हाथी घोड़ा पालकी. हे नंद घेरा नंद भयो, हे गोकुल में आनंद भयो. બાબા નંદને ત્યાં લાલો થયોના સમાચાર સાંભળતાની સાથે ગોકુલવાસીઓ દૂધ, દહીં, ઘી, માખણ અને હળદર વગેરે બધું લઈને આવ્યા. એકબીજાના ઉપર ચોપડતા ચોપડતા, એકબીજાના હાથ પકડીને નાચતા ગાતા નંદ ઘેરા નંદ भयो, હે ગોકુલ મેં આનંદ भयो. હે નંદ ઘેરા નંદ भयो, हे गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो, हे गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो, हे गोकुल में आनंद भयो. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. हाथी घोड़ा
બધાય રમે તો મજા આવે, તમે તો ખાલી ઊભા મોબાઈલ થી ખાલી વિડીયો બનાવે. એ રમો તો મજા આવે. હે નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી યશોદાન લાલો ભયો, જય કનૈયા લાલ કી યશોદાન લાલો ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી દીના ઘોડા દીના, જય કનૈયા લાલ કી હાથી દીના ઘોડા દીના, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદને બહુ દાન દિયો, જય કનૈયા લાલ કી નંદને બહુ દાન દિયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી યશોદાન લાલો ભયો, જય કનૈયા લાલ કી યશોદાન લાલો ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી યશોદાને લાલો જાયો, જય કનૈયા લાલ કી યશોદાને લાલો જાયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદને બહુ દાન દિયો, નંદને બહુ દાન દિયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, એ હાથી ઘોડા પાલકે, હાથી ઘોડા પાલકે, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, એ હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી, કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, એ કથા में आनंद भयो, એ કથા में आनंद भयो, જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ भयो, નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી,
પાછળ વાળા એમને ઊભા, આગળ વાળા તો નાચે છે. બધાય નાચે તો રમીએ હજી. બોલો નંદ ઘેરા નંદ भयो, હે ગોકુલ में આનંદ भयो. નંદ ઘેરા નંદ भयो, गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो, गोकुल में आनंद भयो. हे हाथी घोड़ा पालकी, हे हाथी घोड़ा पालकी है. हे नंद घेरा नंद भयो, हाथी घोड़ा पालकी. हे नंद घेरा नंद भयो, गोकुल में आनंद भयो. हे माखन को चोर भयो, नंद घेरा नंद भयो. गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो. हे जशोदा ने लालो जायो, हे माखन नो चोर भयो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे नंद घेरा नंद भयो. हे जशोदा ने लालो जायो, हे जशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे हाथी घोड़ा पालकी, हे नंद घेरा नंद भयो. हे हाथी घोड़ा पाल, हे जशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो, हे जशोदा ने लालो जायो. हे माखन को चोर भयो, हे गोपिन को नाथ भयो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे जशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो. जय कन्हैया. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो. हे हाथी घोड़ा पालकी, हे हाथी घोड़ा पालकी. हे हाथी घोड़ा पालकी. हे नंद घेरा नंद भयो. हे जशोदा ने लालो जायो. हे हाथी घोड़ा पालकी. हे गोपिन को नाथ भयो. हे जशोदा ने लालो जायो. हे गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे गोकुल में आनंद भयो, हे गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे हाथी घोड़ा पालकी, हे हाथी घोड़ा पालकी. हे नंद घेरा नंद भयो. हे यशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे गोकुल में आनंद भयो, हे नंद घेरा नंद भयो. जशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे जशोदा ने लालो जायो. हे गोपिन को नाथ भयो, हे माखन को चोर भयो. हे नंद घेरा नंद भयो, हे गोकुल में आनंद भयो. नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे जशोदा ने लालो जायो. हे नंद घेरा नंद भयो. हे हाथी घोड़ा पालकी, हे हाथी घोड़ा पालकी. हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो. हे नंद घेरा नंद भयो. हे गोकुल में आनंद भयो, हे गोकुल में आनंद भयो. हे नंद घेरा नंद भयो. बोल कृष्ण कन्हैया लाल की, बोल नंद जी के लाला की, बोल यशोदा के लाला की,
बोल नंद महोत्सव की आप सबको कृष्ण जन्म की बधाई हो જન્માષ્ટમીની સૌને વધામણી કથા વિરામ લે છે આરતી કરીશું એના પહેલા જય જયકાર કરીએ બોલ દ્વારિકાધીશ કી શ્રી ગોવર્ધન નાથ की श्री गिरिराज धरण श्री बालकृष्ण लाल की सद्गुरु देव की ओ नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की फरी एक बार सौने कृष्ण जन्मनी बधाई हो।